મનીષભાઈ, હવે ભાજપના નામથી લોકો પૈસા બનાવતા હોવાનો પણ આક્ષેપ એ રીતે નીતિનભાઈ કર્યો. નિવેદન તમે સાંભળ્યું, શું કહેવામાં? ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીના પાછલા 20-25 વર્ષના અહંકારી શાસનના કારણે લૂંટનો કારોબાર ચાલે છે. ભાજપનો ખેસ નાખો ને લૂંટના લાયસન્સ લઈ જાઓ તેવી નીતિના કારણે ભાજપા પોતે મોટી પાર્ટી બનવા માટે જે હથકંડા અપનાવ્યા અને એના કારણે જે રીતે ગુજરાતમાં જાતિનું પ્રમાણપત્ર હોય, આવકનું પ્રમાણપત્ર હોય કે અન્ય કોઈ પણ ખેડૂતનો દાખલો હોય, તમામમાં ભ્રષ્ટાચારને શિષ્ટાચાર બનાવીને ભારતીય જનતા પાર્ટીએ તમામ વિભાગોમાં એજન્ટ પ્રથા દાખલ કરી દીધી. બાકી મોટા ભાગે ગુજરાતમાં કાંડ અને કૌભાંડ, ભાજપનો ખેસ એટલે એને લૂંટવાનો પડવાનો, આપણે નકલી પીએમઓ અને સીએમઓ અધિકારીઓ જોયા ભાજપ સાથે સીધી સાંઠગાંઠ ધરાવતા હોય એવા અનેક નકલીઓના કારોબારે ગુજરાતને લૂંટી રહ્યા હતા. સાથોસાથ ગુજરાતની અંદર ખનીજ ચોરી, માટી ચોરી સહિત કિંમતી ખનીજની ચોરીના લૂંટના લાયસન્સ, એ કાર્ગો સેલ હોય સુરેન્દ્રનગર જિલ્લામાં કે સમગ્ર ગુજરાતમાં રેતી ચોરી, માટી ચોરી સહિતના કિંમતી ખનીજોની વાત હોય, એ લૂંટના લાયસન્સ ભારતીય જનતા પાર્ટીના ખેસ ધારકોએ કઈ રીતે લૂંટી રહ્યા છે ગુજરાતને, એના પણ અનેક કિસ્સાઓ આપણી સામે આવ્યા. ત્યારે માનનીય નાયબ મુખ્યમંત્રી રહી ચૂકેલા નીતિનભાઈ પટેલે જે વ્યથા અને ભાજપાને આ ભ્રષ્ટાચારની કથા જે લોકો સમક્ષ ખોલી મૂકી એ સર્વાંગીપણે સત્ય છે. એટલા માટે કે ગામથી લઈને ગાંધીનગર અને શહેરથી લઈને સચિવાલય સુધી જે લૂંટના લાયસન્સ ચાલે છે, એટલે કે તમે ભાજપનો ખેસ પહેરો, નીચે લૂંટફાટ ચલાવો અને એમાંથી અમુક ટકા પૈસા કમલમમાં જમા કરાવો અને કાંડ અને કૌભાંડના કારણે કમલમમાં કરોડો રૂપિયા જમા થાય. આ લૂંટના કોથળા ભરીને કાળા નાણાં જે આવે છે એમાંથી ભારતીય જનતા પાર્ટી પોતાના તમામ મનસૂબા સત્તા મેળવવા, સત્તા ટકાવવા અને સત્તામાં કોઈને પાડી દેવા માટે ઉપયોગ કરે છે. એ ગુજરાતે સારી રીતે જોયું છે. ત્યારે નીતિન કાકાએ જે આજે નિવેદન કર્યું હતું, ગઈકાલે કડીની અંદરનું જાહેર વ્યક્તિ તરીકે તેમનું આ મૂલ્યાંકન એ ભારતીય જનતા પાર્ટીનો ચાલચલન, ચરિત્ર, ચહેરાને ઉજાગર કરે છે. અગાઉ તત્કાલીન મુખ્યમંત્રી શ્રી આનંદીબેન પટેલ પણ જામનગરમાં બોલી ચૂક્યા છે કે કાર્યકરો કોન્ટ્રાક્ટરો બની ગયા છે અને શું ધંધા કરી રહ્યા છે. એ જ રીતે આ વાત ફરી એક વખત વરિષ્ઠ નેતા તરીકે, જાહેર જીવનના વ્યક્તિ તરીકે કીધી છે. ત્યારે ગાંધી સરદારના ગુજરાત માટે ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટાચારની લૂંટના કારણે ગુજરાતની નામોશી થાય છે. ગુજરાત અને ગુજરાતીઓ લૂંટાઈ રહ્યા છે. ભારતીય જનતા પાર્ટીના નેતાઓ લાજવાન બદલે ગાજવાનું કામ કરે છે. ભૂપેન્દ્રસિંહ બીજેપીનું કૌભાંડ, ભારતીય જનતા પાર્ટીનો ખેસ, સટ્ટાકાંડ, બેટિંગનું કાંડ, ઓલામાં કેસ ભાજપનો ખેસ પહેરીને કરવાનું, ડ્રગ્સ અને દારૂના હેરાફેરી ભાજપનો ખેસ પહેરીને ગાડીની આગળ લગાડી દેવાનું પાયલોટિંગ માટે. આવા અનેક કિસ્સાઓની સાથે સાથે સુરેન્દ્રનગર જિલ્લાની અંદર કાર્ગો સેલનું મોટા પાયે ભ્રષ્ટાચાર, તો પણ એમાં કોણ? ભાજપાના ચૂંટાયેલા પ્રતિનિધિઓના પરિવાર, સીધા ગળામાં ખેસ ભાજપાનો. અને એ રીતે જ ગુજરાતની અંદર તમામ પ્રકારના ગોરખ ધંધા, કાંડને કૌભાંડમાં પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે ભાજપાના નેતાઓ ગળામાં ખેસ પહેરીને લૂંટનો કારોબાર ચલાવે. સહકારી ક્ષેત્ર હોય કે સરકારી ક્ષેત્ર હોય. ત્યારે હું આપના માધ્યમથી સરકારને પૂછવા માંગુ છું કે હવે તો નીતિનભાઈ પટેલ બોલ્યા છે, ભાજપાના ભ્રષ્ટાચારી ચહેરાને ઉજાગર કરતું નીતિનભાઈના નિવેદનથી સરકાર કાંઈ શીખ લેવા માંગે છે? ગુજરાત અને ગુજરાતીઓને કાંઈ રાહત આપવા માંગે છે? આનો જવાબ પણ ભાજપાના નેતાઓએ આપવો પડશે. કારણ કે આ ગુજરાત અને ગુજરાતીઓના લૂંટના લાયસન્સના કારણે જે રીતે પરિસ્થિતિ નિર્માણ થયું છે, તેમાં સામાન્ય નાગરિક, મધ્યમ વર્ગનો નાગરિક ગુજરાતનો લૂંટાઈ રહ્યો છે અને ભાજપાના નેતાઓ પહેલવાન થઈને, મદમસ્ત થઈને કરોડો રૂપિયાના બેંક બેલેન્સ બનાવી રહ્યા છે. મનીષભાઈ, ખાસ કરીને જયેશ, ભાજપાની અંદર દંડ અને દંડાના કારણે સામેના લોકોને ડરાવવાનું અને સામેના લોકોની સાથે સાથે વિધિંતી પક્ષની અંદર પણ કોઈ પણ પ્રકારની વાસ્તવિક વાત કરવા જાય તો તેમને પણ દબાવવાના, એમના કચ્ચા ચીઠા ખોલી નાખવાની અને એમને દબાવવાની પ્રવૃત્તિ ચાલે છે. જે રીતે આપના માધ્યમથી સામે આવે છે હકીકત, પણ ભાજપામાં આ જે લડાઈ છે એ સત્તા મેળવવા માટે અને જનસેવા માટેની નથી, પણ ભ્રષ્ટાચારના લાયસન્સ ઉપર કોણ કબજો કરે અને કોણ મેઇન ડિસ્ટ્રીબ્યુટર ભ્રષ્ટાચારનો બને તે માટે આ સેવા સદનો પર કબજો કરવા માટે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા, મહાનગરપાલિકા આ લૂંટના મોટા પાયે કરોડો રૂપિયા પ્રજાને બદલે પોતે કઈ રીતે સેરવી શકે તે માટે આ રીતે ભાજપામાં એક ભ્રષ્ટાચારનો આખો ખેલ ચાલી રહ્યો છે અને ખેલના કારણે બરાબરની લડાઈ, આંતરિક લડાઈ ચાલી રહી છે.
હકીકતમાં ભાજપાની આ લડાઈ જનતાની સેવા માટે નથી, જનપ્રતિનિધિ બનીને લોકોને ન્યાય આપવા માટે નથી, પણ આ કેમ ખાઈ ગયો ને હું કેમ રહી ગયો એ હુસાતુસીની લડાઈના કારણે ગુજરાત અને ગુજરાતીઓ લૂંટાઈ રહ્યા છે. એક વળવી વાસ્તવિકતા છે અને એટલા માટે જ ભાજપામાં સાઠ મારીને જે પરકાષ્ઠા ઉપર ચાલી રહ્યું છે સમગ્ર ગુજરાત જોઈ રહ્યું છે, પણ અંતે તો ભોગ બને છે ગુજરાતના ગ્રામ્ય વિસ્તારની નાગરિકો, ગુજરાતની નગર વિસ્તારમાં રહેતા નાગરિકો, એનો સીધો ભોગ બને છે.